અને ખેડૂતો બિચારો ગરીબ, કાલે ગરીબ હતો ને આજે પણ ગરીબ જ રહેવાનો છે. ખેડૂત હવે જાગી ગયા છે અને ખેડૂતની ખેતરમાં મનમાની કંપની દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ખેડૂતો જાગી ગયા છે અને હવે પોતાની આ જે તાનાશાહી છે એ હવે હાલવા દેવા નથી માંગતા. હવે ખેડૂતને ખેતી કઈ રીતે કરવી ને હવે એ જ એક મોટો પ્રશ્ન રહી ચૂક્યો છે. એટલે હવે અમારે ખેડૂતોને, સરકારશ્રીને જણાવવાનું છે કે મરજી પડે તેમ પોલ ઊભા કરી નાખે, મરજી પડે તે રીતે તાનાશાહી હાંકીને, અને ખેડૂતની કોઈ પણ જાતની કદર કિંમત હવે દેશમાં રહેવા દીધી નથી આ કંપની વાળાએ. એટલે અમારે સરકારશ્રીને હવે જણાવવાનું છે કે આમાં અમને ન્યાય આપો. અને જો આ જ પરિસ્થિતિ રહે તો આવનારી પેઢી રહીને ખેડૂતો બિલકુલ ખેતીથી વંચિત રહી જવાના સાહેબ. બરાબર. એટલે અમારો હવે એક જ પ્રશ્ન છે કે અમને આમાં પૂરેપૂરું વળતર મળે. ભલે એને પોલ કરવા હોય તો અમારી માલિકીની જમીન છે, અમારા બાપ દાદાની વર્ષોથી એની રાજા સાહેબ વખતની જમીન છે, તો તેની અંદર અમને ન્યાય તો મળવો જોઈએ કે નહીં? મળવો જોઈએ. હવે કંપનીની કોઈ પણ જગ્યા પડી હોય એમાં ખેડૂત કોઈ પણ મંજૂરી માગે કે સાહેબ અમને આમાં મંજૂરી આપો, અમારે ગોડાઉન કરવી છે, અમારે કૂવો ગાળવો, નહીં આપે. કેમ? કેમ કે એ કંપનીનું છે અને ખેડૂતો બિચારો ગરીબ, કાલે ગરીબ હતો ને આજે પણ ગરીબ જ રહેવાનો છે.